ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા 12 વર્ષની અંદર 152 વાર અલગ અલગ પરીક્ષાના પેપર લીક થયા. અનેક વખત પરીક્ષાઓ ફરી લેવાણી. એના કારણે આ દેશના લાખો અને કરોડો વિદ્યાર્થીઓ ઉપર ખૂબ માનસિક અસર થઈ. અનેક લોકોએ શિક્ષણ કાર્ય છોડી દીધું. 20 કરતા વધુ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી લીધું. આ ઘટનાને ભારતીય જનતા પાર્ટી ખૂબ સામાન્ય સમજી બેઠી છે. ખૂબ સામાન્ય. સરકારી તંત્ર કે ભાજપાના કોઈ આગેવાનમાં આ દિશામાં વિચારવા માટે કે આ ઘટનાને લઈ પેટનું પાણી પણ હલતું નથી. એક ગુજરાતી તરીકે, એક નાગરિક તરીકે આ વાત સીધી રીતે આપણને પચતી પણ નથી કે આ દેશનો એક ગુજરાતી, દેશનો પ્રધાનમંત્રી, આ એક ગુજરાતી, દેશનો ગૃહમંત્રી આ ગુજરાતી ઉપર લાંછન લાગી રહ્યું છે. ગુજરાતી ઉપર. અને એ ગુજરાતી આટલો નિષ્ઠુર ને એટલો ક્રૂર બની અને વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવતા હોય, લાખો વિદ્યાર્થીઓનું જીવન બરબાદ થતું હોય, કરોડો પરિવારો ઉપર એની અસર થતી હોય અને 152 વખત પેપર લીક થતા હોય. આ તંત્રની હળાહળ નિષ્ફળતા ગણો કે સરકારનો ઈરાદો ગણો કે સરકારની ઉદાસીનતા ગણો. સામાન્ય લોકો એમ કહેતા થઈ ગયા છે કે એક વખત, બે વખત, 3 વખત કદાચ પેપર લીક થાય તો શરત ચૂક સમજો, કોઈ વ્યક્તિનો ઈરાદો સમજો, કોઈ બીજી ત્રીજી ભૂલ હોય, પણ 152 વખત પેપર ફૂટે તો ચોક્કસ આપણે નિર્ણય ઉપર આવી શકીએ છીએ કે સરકારનો મલિન ઈરાદો ભ્રષ્ટાચારનો સીધો સંકેત આપે છે. આ વાતને લઈ સહજ રીતે એને સ્વીકારી લીધું છે કે આ તો આપણા કારસ્તાન છે. આ કારસ્તાનને આપણે આ આંદોલન કરે, ઉપવાસ કરે, આમરણાંત ઉપવાસ ઉપર મરી જાય તો આને થોડાક સાંભળવાના હોય. આપણે તો ધંધો કરી લીધેલો છે. જેને ધંધો કરી લીધો હોય એ જ શાસક એની સંવેદનામાંથી બહાર નીકળી ગયેલો હોય. જેને દેશની 140 કરોડની જનતાએ પ્રધાનમંત્રી પદ ઉપર બેસાડે, એ પ્રધાનમંત્રીની નૈતિક જવાબદારી છે કે બંધારણમાં જે જોગવાઈઓ નક્કી કરી છે શાસન વ્યવસ્થા ચલાવવાની, એમાં કોઈ વિદ્યાર્થી કોઈ ભવિષ્ય બનાવવા માટે કોઈ પરીક્ષાઓ આપે ને પરીક્ષાઓ સરકારી રાહે તંત્ર દ્વારા નિષ્ફળ ઉપર નિષ્ફળ જાય તો જવાબદાર કોણ? એટલે શરત ચૂકથી થયેલું હોય તો તમને સાંભળે, ભૂલ હોય તો તમને સાંભળે, પણ આ તો સરકારના કાવા દાવાને કારસ્તાન છે. સાંભળવાનો એટલા માટે પ્રશ્ન નથી. લાખો વિદ્યાર્થીઓની સામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે દેશ આક્રોશમાં છે. દુનિયામાં વસતા ભારતવાસીઓ આક્રોશમાં છે. અને સમજદાર વ્યક્તિઓ ઈચ્છે છે કે સરકારે આમાં નમતું જોખી અને જે માગે એ પ્રમાણે પરિસ્થિતિનો નિકાલ આપવો જોઈએ. પરિણામ શું મળ્યું? હમણાં હું સ્ક્રીન ઉપર એક વિદ્યાર્થીને મિલિટરીની પોલીસ ધોકા મારતી હતી અને એ વિદ્યાર્થી આક્રોશથી બોલતો હતો કે મને મારો, મને મારો, મને મારો. એ હલતો નહોતો ત્યાંથી. આ જુસ્સો, આ આક્રોશ આ દેશની સરકારને ભરખી જશે. આ વાત વાસ્તવિકતાના રૂપે દિમાગમાં સત્તાએ સ્વીકારવી પડશે. આજે મોબાઈલ નેટવર્ક બંધ કરી દીધા દિલ્હીમાં. મેટ્રોની ટ્રેનના સ્ટેશનો બંધ કરી દીધા, પણ યુવાનોને ધોકા મારવાનું ચાલુ છે. આ દેશની કરુણ પરિસ્થિતિનું નિર્માણ થયું એનું મૂળ કારણ છે 152 વખત પેપર ફોડવાનો ધંધો જે ભ્રષ્ટાચાર કર્યો છે ભારતીય જનતા પાર્ટીની સરકારે. માત્ર ને માત્ર માગે છે કે પ્રધાન જે શિક્ષણ છે મંત્રી એ રાજીનામું આપે અને પેપર વ્યવસ્થા જે છે પરીક્ષાની એ સુદૃઢ બને. આટલી માંગમાં સહજ વાર્તાલાપ કરવા માટે પણ એ દુર્ભાગે છે. અને નારા એવા બોલાતા હતા એક સમયે ગુજરાતમાં હર હર
હર હર હર ઘર મોદી, ઘર ઘર મોદી, હર હર મોદી, ઘર ઘર મોદી. આજે મેં નારો સાંભળ્યો કે મોદી જબ જબ ડરતા હૈ તબ તબ પોલીસ આગે કરતા હૈ. આ દેશના પ્રધાનમંત્રી માટે, એક ગુજરાતી પ્રધાનમંત્રી માટે આવા નારાઓ જે નબળા બોલાવવાની શરૂઆત થઈ, 6.5 લાખ ગુજરાતીઓ માટે પણ વિચારવા જેવું છે કે અમે આવા ગુજરાતીઓને ત્યાં મૂક્યા. અને આ ગુજરાતી એટલો બધો નિષ્ઠુર ને ક્રૂર હોય આ દેશના યુવાધન માટે? સૌ લોકોને માટે વિચારવાનો છે. ઘરે ઘરે આ વિચારવા જેવી વસ્તુ બની છે. ત્યારે સત્તા એટલી ઘમંડી ને અહંકારી કેમ? મેં વાત કરી એમ કે અહંકાર માણસને અંતિમ પ્રયાણ તરફ લઈ જશે, અને જે આ લોકોની પ્રકૃતિ છે. અને પ્રકૃતિ હંમેશા, હું કહે લોકો, પ્રકૃતિ પ્રાણ સાથે જાય. સમજદારીનો ચીજ આમાં વસ્તુ કઈ જોવા મળતી નથી અને નહીં મળે એ વાસ્તવિકતા છે. પણ હવે શું? જનજાગૃતિ સિવાય એક પણ વિકલ્પ નથી. લોકોના મનમાં ભાજપનો આગેવાન હોય, ભાજપનો કાર્યકર્તા હોય કે ભાજપનો સમર્થક હોય, નથિંગ મેટર. આ દેશના યુવાધનની અંદર તમામના લોકો છે, તમામ પક્ષોના યુવાનો છે. અને બરબાદ થશે તો તમામના બરબાદ પરિવારના સભ્યોના છોકરાઓનું જીવન બરબાદ થશે, એટલે દેશનું બરબાદ થશે. અને દેશનું બરબાદ થાય એ તો કોઈ ન સંભવે. એટલા માટે મને અહીં એક વસ્તુ યાદ આવે છે, 2024ની 15મી ઓગસ્ટના રોજ આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી ભાષણ કર્યું હતું અને એક બૌદ્ધિક આપ્યું હતું, સરસ મજાનું બૌદ્ધિક, બહુ સાંભળવું ગમે એવું બૌદ્ધિક. જ્ઞાન, GYAN, જી એટલે ગરીબ, વાય એટલે યુથ, એ એટલે અન્નદાતા, એન એટલે નારી. આ ચારે ચાર આવનારા ભારતના વિકાસની પાયાના પથ્થર તરીકે આપણે એની યોજનામાં વણવા જોઈએ અને વિકસિત ભારતના સપના માટે એને આધાર સ્તંભ બનાવવા જોઈએ. એમના માટે બધું કરવું જોઈએ. ગરીબો માટે બધું કરવું જોઈએ, યુથ માટે બધું કરવું જોઈએ, અન્નદાતાઓ માટે કરવું જોઈએ, નારી માટે કંઈક કરવું જોઈએ. 700 ખેડૂતોની શહાદત સૌને યાદ આવે. અન્નદાતા માટે શું કરી લીધું હતું? મણિપુરની અંદર મહિલાઓને નગ્ન પરેડ કરાવવા માટે કરી અને કોઈ કરતા. સરકાર મૌન, પ્રધાનમંત્રી મૌન ને ગૃહમંત્રી પણ મૌન, ત્યાંના મુખ્યમંત્રી પણ મૌન. બધી જગ્યાએ ભાજપને ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનની સરકારો. શું કરી લીધું મહિલાઓનું? કઈ રીતે સુરક્ષા મહિલા? કઈ રીતે અન્નદાતાઓ સુરક્ષિત? ગરીબોની હાલત શું છે તો સૌને ખબર છે. અને આજે આપણે જોયું યુવાનો રોડ ઉપર છે, પોતે વિનંતી કરે છે કે અમે પરીક્ષા આપવા માટે સક્ષમ છીએ, અમે તૈયાર છીએ, અમને રાઈટ સમયે જ્યારે સરકાર કહે એ સમયે અને સ્થળે અમે પરીક્ષા આપવા માટે તૈયાર છીએ. પણ પરીક્ષા લીક કેમ થાય પેપર? તો વિદ્યાર્થી આટલી અપેક્ષા ન રાખી શકે તમારી પાસે કે એની પરીક્ષા તમે કયો છો ટાઈમે, સમયે અને ઘડિયાળના કાંટા ઉપર પરીક્ષા લેવાય. સમગ્ર સરવાળો કરી તો એવું આવશે કે આ ગોલ છે તો ગુજરાતમાં આવે છે. 2 ગુજરાતીઓને કારણે આ દેશની અંદર આ ચર્ચા છે. 12 વર્ષની અંદર પરિણામ મળી ગયું 152 પેપર ફૂટવાનું. માનો ન માનો, સ્વીકારો ન સ્વીકારો, પણ તમારા ઉપર એક લાંછન છે કે તમે આ ધંધો કર્યો, ભ્રષ્ટાચાર કર્યો, એના કારણે 152 વાર પેપર ફૂટ્યા. તો સ્વીકારી લો અને પ્રધાન જે છે શિક્ષણના એને રાજીનામું લઈ લો. આટલું હિંમત વાળું કામ ગુજરાતી ન કરી શકે અને નથી કરતા તો પણ કંઈક દાળમાં કાળું છે. એટલે આ વાત એક ગુજરાતી તરીકે મને પચતી નથી કે મારા ગુજરાતનો ગુજરાતી અનેક વખત હું કહી ચૂક્યો છું કે ગુજરાતી ક્યારેય દયાહીન ભાવથી કોઈ દિવસ પગલું ન ભરે અને લે છે તો કંઈક કારણ છે, કારણ સામે મૂકે. પક્ષાપક્ષીની વાત છોડી આપણે સૌ ગુજરાતીઓએ ગુજરાતનું આપણું ગૌરવ જેટલું વધે એટલું વધારવા પ્રયત્ન કરીએ છીએ. આ ગર્વી ગુજરાત છે. એમાંથી 2 વ્યક્તિ નીકળીને દેશનું સુકાન સંભાળનારા લોકો માટે આખા દેશનો ચર્ચાનો વિષય બને કે દેશના પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રી 2 ગુજરાતી છે અને 2 ગુજરાતના હોવા છતાં પણ લાખો ને કરોડો વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિનો સામનો કરે છે. કારણ શું? પાછો ગોલ આવ્યો ગુજરાતમાં. ફરી ફરીને સરકારને કશું કહેવા જેવું નથી, કારણ કે મનસા મેલી છે. પરંતુ અહંકાર માણસને અંતિમ પ્રયાણ તરફ લઈ જાય છે. આ વાત વાસ્તવિકતાને લઈ આપણે સૌ જાણતા હોવા છતાં જે લોકો પક્ષ અને વ્યક્તિથી અભિભૂત હોય એ તો કશું બોલવા તૈયાર નથી. પણ જે
આ બેમાંથી પર ઉઠીને દેશ છે એ જો માનસ પટેલ ઉપર રાખે તો સત્યનો અવાજ ઘરમાં બેસીને પણ થઈ શકે. અમે પણ ઘરમાં બેસીને જ આ વાત કરીએ છીએ, કારણ કે પરિસ્થિતિ તો સામે તમે જોઈ શકો એમ છો. ખૂબ ખૂબ આભાર.